બસ નહીં મળે અમદાવાદથી 10 વાગી ગયા છે. આ વીઆઈપી સોફો આવી ગયો ભાઈ. 12 વાગ્યા છે, બાયું હુતા નથી. 5,000 ભાઈ કેવો ભાવ લે અહીંયા. બસ આપણી છે ને એસી વાળી છે. તો મિત્રો આપણે જયપુર પહોંચી ગયા છીએ. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ એમ કહેવાય કે કુંભના મેળામાં, મહાકુંભ. એમ કહેવાય કે 144 વર્ષ પછી આવે છે. તો એ સિરીઝને જોવા માટે ખાસ આ ચેનલ સાથે જોડાઈ જજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુવાના બસ સ્ટેશને. તો અહીંયાથી આપણે અમદાવાદની બસ પકડશું. ત્યારબાદ છે ને આપણે જવાનું છે પ્રયાગરાજ. તો અત્યારે મહુવાનું બસ સ્ટેન્ડ આવી ગયું છે. તો હવે આપણે છે ને થોડીક ક્ષણોમાં આપણે નીકળી જવાનું છે. અને આ છે બસ સ્ટેન્ડ. આપણી સાથે આવવાના છે ખુશાલી સુપર બ્લોગ. કેવું લાગશે? હર હર મહાદેવ. તમે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહો, કારણ કે મહાકુંભ મેળાની સ્ટેપ બાય સ્ટેપ અપડેટ રાકેશ ગુજરીયા વ્લોગ્સમાં જોવા મળશે. તદુપરાંત આ મહાકુંભ મેળો તમને બધાને ખબર હશે 144 વર્ષ પછી આવ્યો. વિડીયોમાં તો છેલ્લે સુધી જોડાઈ રહેજો, મજા જ આવવાની છે. બોલો હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે આપણી અમદાવાદની. તો હવે આપણે અમદાવાદથી પછી આપણે જવાના છીએ પ્રયાગરાજ. તો હવે આગળથી શું વસ્તુ મળે અને કેટલી ટિકિટ હોય એ તમારી સાથે બધી વસ્તુ શેર કરવાની છે. તો અત્યારે તો આપણે પહોંચી ગયા છીએ મહુવા બસ સ્ટેશને. તો ફાઇનલી આપણે હવે બસમાં બેસી ગયા છીએ અને હજી એક ભાઈ આવવાના છે. તમે ગેસ્ટ કરો કે ભાઈ કોણ હશે. તો હવે આપણે અમદાવાદ જઈને અમદાવાદ શું મળે છે આપણે પ્રયાગરાજમાં સંપૂર્ણ માહિતી, કેટલા પૈસા એ પહોંચ્યા, તમામ વસ્તુ તમારી સાથે શેર કરવાનું છે. અને સંપૂર્ણ મહાકુંભ જે એમ કહેવાય કે 144 વર્ષે આવે છે તેમની સંપૂર્ણ માહિતી તમને દેવાની છે. તો જુઓ બસ ભાઈ ઉપડી ગઈ છે અને હવે આપણે નીકળી ગયા છીએ અમદાવાદ બાજુ. જુઓ ભાઈ તળાજા પહોંચી ગયા છીએ આપણે. ફાઇનલી આપણે જે વ્યક્તિનો એમ કહેવાય ઇંતજાર કરતા હતા, ગુજ્જુ સંજયભાઈ આવી ગયા છે. તો ભાઈ આપણે મહાન પુરુષની વાત કરતા હતા ને, સંજયભાઈ આવી ગયા. આવતા વેત કંડક્ટર લાગી ગયો. હું જો તો બુકિંગ કરેલું છે. તો ભાઈ બુકિંગ કરાવી લે તો ફાયદો થઈ ગયો છે. અમારે આ બસ સ્ટેન્ડમાં જ વાત થઈ હતી કે ધ્યાન રાખજો, આપણી સાથે આવે છે સંજીવભાઈ, લાગી ન જાય. આ તો સ્ટાર્ટિંગમાં જ લગાડી દીધી ઉજાગરા. હવે આપણે બીજાનું ધ્યાન રાખો ને બીજા આપણું ધ્યાન રાખીએ. બીજા આપણું રાખશું. આપણે અમદાવાદથી પછી નક્કી નથી 500માં પ્રયાગરાજ. કોશિશ રહેશે. હા, વખતે પહોંચી જાય, કોક લઈ જાય તો એવો છે કે આપણે ઓછામાં ઓછા ખર્ચે જઈએ. જુઓ હવે અમદાવાદ જઈને પછી ખ્યાલ આપણને આવે કે ભાઈ કેટલી ટિકિટ છે એમ. અત્યારે તો બસોમાં જ જઈએ. અત્યારે બસોમાં આપણે અમદાવાદ પહોંચી જવું. તો આપણે ધંધુકા વટી ગયા છે, સાંજ પડી ગઈ છે. આપણે એમ કહેવાય કે આપણે બપોરે 1 વાગે નીકળ્યા હતા ને અત્યારે ભાઈ સાંજ પડી ગઈ છે. આ રહી આપણી બસ અને આ છે હોટલ. તો હવે આપણે નાસ્તો પાણી કરી લઈએ, ત્યારબાદ હવે આપણે કન્ટિન્યુ કરીએ અને ક્યાં પહોંચીએ છીએ અને આપણને અમદાવાદથી શું મળે છે એ તો ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવશે. તો ભાઈ સંજયભાઈને હવે આમ તો કહેવાય નાસ્તો કરવા બેસી જાય છે. જમવાનો તો સમય નથી, પણ આ તો હોલ્ડ કર્યો એટલે હું નાસ્તો થોડો કરી લઈ તો શું મજા આવે. ના ખુશાલી વાળા તો સામું નથી જોતા ને. જુઓ જો ભાઈ આવી રીતનું છે, નાસ્તો કરી લઈએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિર અમદાવાદ. આ ટ્રાફિક તો તમે જુઓ કેટલું ટ્રાફિક છે અને ભાઈ બહુ મોડા પહોંચાડ્યા આજે. તો ફાઇનલી આપણે અમદાવાદ ગીતા મંદિરે પહોંચી ગયા છીએ. તો મિત્રો અહીંથી એમ કહેવાય કે આપણને બસ નહીં મળે અમદાવાદથી 10 વાગી ગયા છે, 10:30 નહીં મળે તો આજે રાતે રોકાવું જોઈએ. પણ આપણે જઈએ બસ સુધી, બસ મળી જાય તો સારું છે. આપણે પ્રયાગરાજ આપણે સાંજ સુધી પહોંચી જઈએ. જો ભાઈ અત્યારે જયપુરની બસ છે, બાકી તો બીજી કે આપણે પ્રયાગરાજની અત્યારે છે નહીં. તો એક સોફાની વાત કરીએ તો 2000 રૂપિયા છે. તો અમે 3 જણા છીએ એટલે 750 જેવી ટિકિટ આવશે. પ્રયાગરાજ તો નહીં પહોંચીએ છીએ પણ જયપુર પહોંચીએ અને પછી જયપુરથી શું મળે તમે કન્ટિન્યુ રહો ને તો તમને આઈડિયા આવશે. આપણે હવે કટકે જઈએ છીએ. ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ જમવા અને આપણે ટિકિટ બુક કરાવી નાખી છે 1700માં 3 જણ. તમને 2000 કહે, 2400 કહે, પણ 4-5 જગ્યાએ પૂછી આવું પછી ટિકિટ બુક કરાવી. તો હાલો હવે ખાઈ લઈએ. 11 વાગ્યા છે, 11:30ની બસ છે. તો પેટ પૂંજા કરી લઈએ, 1 વાગ્યાની વાત છે. ભાઈ જમવાનું આવી ગયો છે.
રૂપિયામાં અનલિમિટેડ હશું ને ભાઈ? જો ટમેટાનું શાક છે, બટેટાનું છે ને કોબીનું છે અને રોટલી છે અને પાપડ છે. હા, ટમેટા ગાંઠિયાનું છે ભાઈ, મજા આવે એવું છે. તો પેલા પેટ પૂંજા કરી લઈ, ત્યારબાદ આપણે જયપુરની બસ પકડવાની છે. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. તો આ બસમાં આપણે જવાનું છે જયપુર સુધી. તો બસ કંઈક આવી છે, જુઓ ભાઈ. કુલ કેટલો ખર્ચો થાય છે એ આપણે તમને પ્રયાગરાજ જઈ તમને કહેશું કે કુલ કેટલો ખર્ચો થયો છે જવામાં, કટકે જવામાં. કારણ કે અત્યારે ટ્રેનના બધું ફૂલ છે. તો આપણી આ બસ છે, હવે આપણે સોફામાં બેસી જઈએ. હા ભાઈ, તો હું કામ આવ્યા કઈ ખબર ન પડતી. એકલા ઘરવાળી વાતો જ કર્યા કરે. એટલે ભાઈ તું બહાર ન જતો હોય તો એ કાપી નાખ્યો. અત્યારે રાતના વાગ્યા કેટલા જોવો તમે? 12 વાગ્યા છે. બાયુ હુતા નથી. બાયુને આપણે કેવું પડે બસ મળી ગઈ. કારણ કે અહીંયા બીજો એક રસ્તો જ નહોતો. કારણ કે 11:30 વાટ આ છેલ્લી ગાડી છે. આ ચૂકી ગયા હોત તો પાછા અમદાવાદમાં રાત રોકાવું પડે. એ અમારે કરવું નહોતું. બાકી તો પછી જયપુરની ને રાજસ્થાનની ને લખનૌની એ ગોતવી પડે. બાકી તો એની રૂટિંગ હતો, પછી હેરાન જ થવાનું હતું. પછી અમદાવાદથી તો પ્લીઝ ડ્રાઈવરની પાછળનો, કેબિનની પાછળનો સોફો ન લેવો. કારણ કે તમારે આ રીતના બેહી ન નાનો પૈસા તમારે પૂરા દેવાના રહેશે. હું કેવું તમારું? સોફો નાનો આવશે. હા, એક તો વાત સારો, ઈ તો સમજા. આની અંદર પૂઠા મારેલા છે. આની અંદર માવાના કાકા આની વાત જ ન કરો. આપડા મહુવા થી સુરત, સુરત થી મહુવા સસ્તામાં મળી ગઈ ખાખરો બસ. સસ્તામાં, હા યાર, ટૂંકમાં ઓછા ખર્ચે જવું હોય તો એ રીતના થાય. બાકી તો અહીંથી તમે બેહો અમદાવાદ થી ડાયરેક્ટ પ્રયાગરાજ 3000 રૂપિયા એસીમાં. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ બસની અંદર. શું કેવું? શાંતિ. સોફો મળી જશે વ્યવસ્થિત. એ શાંતિ છે, બારી નથી પણ લાકડાનું પાટિયું છે એટલે ટાઈટ નહીં વાય. એટલે આદેશ છે એટલે વાંધો નહીં. એને સોફો કરી બહારથી લાકડું પડ્યું, આમને નો સોફો આપજો, ઈ ભીડ્યો ડોપાય. એ ભાઈ, ઈ તો આપણે એને કીધું તો એટલે આપણે આમાં આપણે રાજી થી આવેલા છે. જો ભાઈ સોફો મોટો છે, આરામથી થઈને આપણે હોઈ શકશું. અને હવે સવારે આપણે જયપુર પહોંચીને તમને ગુડ મોર્નિંગ કરશું. ત્યાં સુધી બધાયના બાપા સીતારામને હર હર મહાદેવ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. શુભ નાઇટ. શુભ નાઇટ. એ થાકી ગયા. તો ફાઇનલી અમારી બસ સવારમાં ઊભી રહી ગઈ છે ભાઈ. અને આ કંઈક હોટલ છે, જુઓ આવી રીતની. આ હોટલે ભાઈ ઊભી રહી છે. ના વાત કરીએ તો ભાઈ ઠંડી છે ને બહુ છે. હજી જયપુર અહીંયાથી 200 કિલોમીટર છે ને અમારા. તો હજી તો આપણે જયપુરથી 700 કિલોમીટર કવર કરવાનું છે. એટલે જયપુરથી પ્રયાગરાજ 700 કિલોમીટર જેટલું થશે. તો કન્ટિન્યુ રહેજો, બાકી આનંદ કરશું. હવે મિત્રો આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ. હવે આપણે જયપુર એમ કહેવાય કે 200 કિલોમીટર જેટલો દૂર છે. અને જુઓ ભાઈ આ 4 લાઇન હાઈવે છે આવી રીતનો. હવે આપણે 200 કિલોમીટર કવર કરી ત્યારબાદ હવે આપણે નાની બસો પકડવાની રહેશે. આપણે પ્રયાગરાજની બસ, એ પણ આપણે 600 કે 700 કિલોમીટર જેટલું પડશે. આવી રીતનો ભાઈ રસ્તો છે ને ઠંડી પણ ઘણી છે. રાજસ્થાનમાં જુઓ માર્બલનું બહુ, જ્યાં હોય ને એકલા માર્બલ જ છે. તમે બધા જેટલા પણ જોવો છો ને આ બધા માર્બલના એકલા પથ્થર જ પડ્યા જુઓ. જ્યાં જોવો છે ને માર્બલનો જે હિસ્સો હોય છે ને એ બધો રાજસ્થાની ઘણો ખરો આવે છે. તો ખટારા મોઢે જાય છે માર્બલ. જો આપણે કહેતા નથી રાજસ્થાની માર્બલ, એ જો એ બધો વેરવામાં આવે. આવી રીતના બધા જો આ માર્બલનું પૂરેપૂરું એમ કહેવાય જથ્થો છે મોટો. મેટ્રો ટ્રેનનો પુલ છે અને જયપુર પહોંચી ગયા છીએ. વાગ્યો છે 1:30 વાગ્યો છે. 1:30 વાગે આપણે ફાઇનલી પહોંચી ગયા. હવે અહીંથી આપણે પકડવાની છે પ્રયાગરાજની બસ. મેટ્રો જાય છે, જોઈશું બસો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જયપુર. અને જયપુરથી હવે કાંઈ પૂજા પાઠ કરશું અને ત્યારબાદ આપણે પ્રયાગરાજની જે બસ છે એ આપણે લેવાની. એને પૂજા પાઠ કરશું. પેટનો પૂજા પાઠ ભાઈ, પેટનો. ભાઈ જે જગ્યા ઉપર બેઠે ને એની બાજુ ફેરવો કેમેરો. તમારી બાજુ આમ તમારી બાજુ આમ ફેરવો તમારી બાજુ. આ વિડીયો બનાવતા કેટલી વખત એને 5 વખત માથે ભટકાણું.
હા હું જાય ને કાઢતા જ એટલે ખોલીને લેતો જાય ત્યારે ભલે પછી આપણે મોબાઈલ ટાંગવા થા બાકી લેતું જવાનું છે એ ફાઈન ફાઈન કારણ કે 5 વખત કરો ભટકાણું છે એટલે હવે આ કંડક્ટર કઈ કાઢી લેજે ભાઈ નકર હવે આ ઓવર થઈ શકે સંજયભાઈ તમે કહી દેજો હવે આ કાઢી લે હા એમ ભાઈ પિંક સિટી હો ભાઈ છે ને કાંઈ ઘટે નહીં એવું તો હાલો હવે આપણે આગળની બસ કઈ મળે છે કન્ટિન્યુ જો આનંદ આવશે તો મિત્રો આપણે જયપુર પહોંચી ગયા છીએ હવે આપણે 1 2 3 4 5 એવું 8 10 જગ્યાએ પૂછ્યું જ્યાં આપણને સારું લાગશે ત્યાંથી ટિકિટ લઈ લે તો ફાઇનલી જો ભાઈ આવી રીતનું છે હવે આપણે જાવું બસ ગોતશું પ્રયાગરાજની તો અહીંયાથી પ્રયાગરાજની તમને બસ મળી જાય આખા દર કરીને જરા ભાઈ આ બોરિંગ થઈ ગયા કેટલા ચોપરના 5 બોલ્યા જેવું જ છે. 5,000 ભાઈ કેવો ભાવ લે અહીંયા જો અમે અમદાવાદથી અહીંયા પહોંચ્યા અને અહીંથી હવે 1500 દેવાના બોલ એટલે તમારે આવવું હોય તો 1800 આસપાસ છે ને ભાઈ ટિકિટ પડી છે તમારી અમદાવાદ પ્રયાગરાજ સુધી 1800 થી 2000 રૂપિયા ટિકિટ થાય કારણ કે છે ને અત્યારે બ્લેકમાં હાલે છે ભાઈ જગ્યાએ પૂછો ને તો બધી જગ્યાએ અલગ અલગ ભાવ મળે છે. તમારે જેમ બને માર્કેટિંગ કરી આગળ વધવાનું કારણ કે અમે હાવ માર્કેટિંગ પહેલે તો છે ને જો સસ્તું જવું હોય તો હેરાન થવું પડશે આ પહેલી શોપ હા અને હેરાન ન થવું હોય તો ત્યાંથી ડાયરેક્ટ અમદાવાદથી પ્રયાગરાજની મળે જે પૈસા છે એ આપી દેવાના ન આપતા ડાયરેક્ટ 3000 રૂપિયા આ ભાઈનું માનશો થોડુંક હેરાન થાવ મતલબ કે પૈસા બચાવવા હોય તો બાર્ગેનિંગ કરવું પડે 10-15 જગ્યાએ પૂછવું પડે એવું કંઈ કરવું ન હોય તમારી પાસે ટાઈમ ન હોય આપણી જેમ બધા ખોરા ન હોય કોઈની પાસે વ્યવસ્થા હોય ભલે ને યાર પ્લેનમાં બી જવાય આપણી જેમ ટ્રેનનું બધું તમને કહેવું આગળ પણ અત્યારે આ વ્યવસ્થા છે હાલો ભૂખ લાગી ખાઈને પછી મળી જશે ચલો ભાઈ જો છોલે ભટુરે ને આ પરોઠા ને એવું છે બધું આવી રીતનું છે ભાઈ જમવાનું જોવો સંજયભાઈ ના બધા ધાબડવા મળ્યા છે તોડીને ખુશાલી વાળા છોલે ભટુરે આપણે ટ્રાય કરીશું કેવાક છે પેલા પરાઠા ખાઈ કેવાક છે તો હાલો બધા જમવા આવી ગઈ છે. ખાઈને પછી શા ભાઈ ગુજરાતી ને શા તો જો શું કેવું સંજયભાઈ ટ્રાફિક એટલી બધી હતી ને એટલે ચા પીવા એવા જમીન મગજ સટકી ગયો. મગજ સટકી જો બધાને ધૈડ કરી ચાય જો એક નંબર છે જુઓ દોડો બે ટીપા દોડો. હાલો બધા ચા પીવા બસ આવી ગઈ છે આ એસી વાળી છે આપણે 3 જણાની ટિકિટ છે ને 4000 રૂપિયા દીધી છે તો આ એસી વાળી બસ છે તમે તમારી ઉપર ડિપેન્ડ રહે તમે સીટરમાં જઈ શકો છો પછી નોન એસીમાં જઈ શકો છો અને એસીમાં પણ જઈ શકો છો તો આ એસી વાળી છે નોન એસીના થોડાક ઓછા હોય અને સીટિંગની વાત કરીએ સીટવાળી બસમાં તમે બેસો તો તમારે 1300 રૂપિયા આસપાસ ટિકિટ તમને પડશે મિત્રો બસ આપણી છે ને એસી વાળી છે હવે તમને અંદર હું સુવિધા છે એ હું તમને દેખાડું આ જોઈ શકો છો એક નંબર બસ છે તો આ પ્રકારની બસ છે જોઈ શકો છો સરસ મજાનું એમ કહેવાય ભાઈ સરસ મજાની એમ કહેવાય બસ છે આમ જુઓ તમે કાંઈ ઘટે જ નહીં આમ જુઓ પેન્ટિંગ બધું હજી તો આ ડેકોરેશન થાય ને એટલે તમને મજા આવે એવી બસ છે આ બધા સોફા છે એસી વાળી બસ છે આમાં હું સોફામાં સુવિધા મળે ને એ હું તમને કહું જુઓ પહેલાં તો તમને 2 ચાદર જોવા મળશે 2 ચાદર છે ફેન છે ચપ્પલ મૂકવા માટે સ્ટ્રે છે એસી છે જોઈ શકો છો આ એસી છે લેમ્પ છે ચાર્જર પોઈન્ટ છે અને 2 ઓશિકા તમને મળશે તો આવી રીતની છે ભાઈ સોફાવાળી ભાઈ ખરેખર પૈસા પ્રમાણે તો બસ હોવી જોઈએ ને કારણ કે આપણે 3 જણાને 4000 રૂપિયા આપ્યા મેં તમને પહેલાં પણ કીધું મેં થંબનેલમાં 600 રૂપિયા લગાડેલા હતા જેથી કરીને તમને પણ અંદાજ આવે કે ભાઈ 600 રૂપિયામાં પ્રયાગરાજ ના જવાય આ તો તમારી સાથે બધી ડિટેલ શેર કરવા માટે 600 રૂપિયા મેં નાખેલા હતા જેથી કરીને તમે હેરાન ના થાવ અમદાવાદથી જયપુરથી આપણે પ્રયાગરાજ જવાના છીએ તો અહીંથી તમે જે બસ લ્યો એ તમારી ઉપર ડિપેન્ડ રહેશે કેમ કે સીટવાળી બસમાં જાઓ 1300 રૂપિયા લે છે એસીવાળીમાં જાઓ તો 1500 આસપાસ થાય તો એવી રીતનું છે તો મારું તો માનવું એવું છે કે સીટ કરતાં છે ને સોફાવાળી લઈ લે 200-300 કારણ કે 750 કિલોમીટરનો રન કાપવાનો હોય થાકી જઈએ
એ માટે અમે તો આ એસી વાળી હતી જ લઈ લીધી છે. તો આશા કરીશ કે આજના વિડીયોમાં તમને મજા આવી છે. આ તો આપણે અમદાવાદથી પ્રયાગરાજ સુધીનો સફર. આવી રીતે તમે કટકે આવી શકો છો પ્રયાગરાજ મહાકુંભના મેળામાં. તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું કુંભના મેળા સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય હિન્દ.